નમસ્કાર મિત્રો, આપણે એક નાનકડી બુહદગીર સિંહની વાત કરીએ. બુહદગીર અને ગીરના જંગલોની સિંહની આપણે વાત કરીએ. સિંહ તો સિંહ જ કહેવાય, સિંહ તો સિંહ જ કહેવાય, એટલે જંગલનો રાજા પણ કહેવાય. તો મિત્રો, ઘણા લોકોના આપણે વિડીયોમાં જોતા છો તમે, ને વિડીયોના માધ્યમથી પણ કહેવામાં આવે છે. તો મિત્રો, અને લોકોને ગ્રામ્ય વિસ્તાર અને બુહદગીર વિસ્તાર અને જંગલ વિસ્તાર લોકોનો એવા જાજા પણ પ્રશ્નો છે તે આપણે જવાબ પણ દઈ શકતા નથી. તો આજ આપણા વિડીયોમાં આપણે એનો જવાબ આપવાનો છે. અને ખાસ કરીને પૂરી સિંહ જે માહિતી કહેવાય તે માણસ કહે ને ભાઈ, તો સિંહ જ કહેવાય, એટલે એ બુહદગીર અને જંગલનો રાજા છે. તો મિત્રો, વાત આપણે પહેલાં શરૂઆત કરી. એક ભાઈ પણ આપણે મેસેજ લખ્યો હતો અને કોલ આવ્યો કે સિંહ માણસ ઉપર એટેક કરે. તો મિત્રો, તમે જોજો, સિંહ ક્યારેય ખોટી રીતે તે ક્યારેય હેરાન તે એટેક કરતો નથી. ખાસ વાત આપણે જણાવવાની કે સિંહની આપણે પહેલાં જે વાડી હોય, તે આપણે જવાના રસ્તે હોય, તે આપણે જાતા બાઇક લઈને જતા હોય, કેમ તે કેળામાં બેઠો હોય અથવા સામેથી આવતો હોય, તો આપણે શું કરવું? કેમ તે માણસને એક ગોળ છે મિત્રો. એટલે આપણે એમ થાય ઘડી ઉતાવળમાં સહી આપણે વાડી હોય જતા, કેમ તે રેવન્યુ વિસ્તારમાં પ્રશ્ન હોય, આપણે ગાડી લઈને જતા હોય અને વાડીએ આપણે બેઠા હોય અને આપણે જવાનું હોય તો બાઇક લઈને તો સિંહ રસ્તામાં હોય, તો આપણે ડાયરેક્ટ સિંહ પાસે જવા દે તો સિંહ એક વાતમાં સમજી જાય, હોર્ન મારે, પણ આપણે એ પહેલાં સમજવું પડે મિત્રો. ખાસ કરીને કે 2 મિનિટ કે 5 મિનિટ આપણે તમે કાઢીને ઊભું રહેવાનું, એટલે તમને સિંહ રસ્તો આપી દેશે. એટલે ડાયરેક્ટ કરે સિંહ એટેક કરતો નથી. ખાસ કરીને આપણે કેમ તે સિંહની આંખો એવી છે, તે આમ નિરીક્ષણ કરતો હોય તે ભાઈ માણસ છે, એ લોકો સમજી જાય તે માણસ છે. પણ આપણે માણસ સમજતા નથી, કેમ કે આપણે ઉતાવળ જ લેશે, મોડું એટલું થાય. કેમ કે પબ્લિકને અને માણસને કહેવાનું એમ છે ભાઈ અમારે સિંહની આવક છું. તો ખાસ કરી મિત્રો, માણસ આપણે 100%માં 25% એવા માણસ હોય તે અમારા વિસ્તારમાં સિંહ ઉતારો, તો અમારા વિસ્તારમાં સિંહ રહેવા ગયો, અને સિંહ અમારા અમુક 25%માં એવું તો સિંહ અમારા વિસ્તારમાંથી લઈ જાઓ. તો ખેડૂત માટે ખાસ ફાયદાકારક છે સિંહની. ફાયદાકારક માટે એટલે કે તમારા વિસ્તારમાં નીલગાય ભૂંડનો ત્રાસથી તમે બચી શકો. પ્રશ્ન બીજો પણ એવો છે કે સિંહ અટક કરે. તો ભાઈ સિંહ ક્યારે એવો એ રીતે એટેક કરતો નથી. પણ મેં તમને જણાવ્યું અગાઉના વિડીયોમાં જો, પણ અત્યારે કહું છું મિત્રો, સિંહ તો સિંહ જ કહેવાય. સિંહને આપણે એકવાર જતા હોય, કદાચ બાઇક લઈને જાઓ એટલે કદાચ તમને રસ્તો આપી દે, તમે સામો આવો પણ તો રસ્તો આપી દે. ખાસ કરીને જોવાનું કે સિંહનું ગ્રુપ આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામની બાજુમાં આવતો હોય, એટલે આપણે રસ્તામાં હોય તો જોવાનું સિંહ છે ભાઈ ગ્રુપ બચાવવાળું છે કે ભાઈ મોટું એવી છે, નર છે, મેટિંગ પીરિયડમાં છે. ખાસ કરીને જોવાનું, નિરાતે નિરીક્ષણ કરવાનું, એમને જવાનું નહીં. અને રસ્તો કદાચ તમારે બહુ મોડું થતું હોય તો બાજુ સ્થાનિકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફને જાણ કરવાની, તમને વાડી સુધી પહોંચાડી દેશે અને તેનો રસ્તો પણ આપી દેશે. કદાચ 5-10 મિનિટ રાહ જોવાની, કેમ તે ફોરેસ્ટવાળા લોકોને જાજો એરિયો હોય, સિંહ પણ અલગ અલગ વિસ્તારમાં હોય, એટલે બધી જગ્યાએ પોગી નાખે. પણ 5-10 રાહ જોવાની, જાણ કરી દેવાની, એટલે તમને આપી દે. સિંહ તો સિંહ જ કહેવાય, એટલે આપણે એ રાજા કહેવાય. એટલે થોડું સમજવાનું, કેમ કે આપણે માણસને બીજા કેવું પડે, લે ભાઈ સાઈડમાં આપ, ગાડીને જતો હોય કેટલા હોર્ન મારવા, ટી 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 કેટલા તો હોર્ન મારે, ત્યારે તો તમને સાઈડ આપે. ક્યારેક આપણે કેવું પડે, ભાઈ એમ આગળ હાથ નહીં, એમ કેવું પડે. પણ સિંહ તો સિંહ જ કહેવાય. માણસને આપણે કેટલી વાર કહેવું પડે મિત્રો, કે તમે મને જગ્યા આપો, આમ આગે રહ્યો, મારે મોડું થાય, ઉતાળ કરો. સિંહ એક વાતમાં સમજી જાય. અને ત્રીજો પ્રશ્ન ભાઈબંધ એવો હતો કે સિંહ શિકાર કરે. શિકાર આગે માણસ ઉપર એટેક કરવાનો, માણસનો શિકાર કરે. એટલે સિંહ ક્યારેય એમ બને ત્યાં સુધી માણસ ઉપર એટેક કરતો નથી, અને લગભગ તો કરતો જ નથી. પણ કેવું થાય તો સિંહ એટલે સિંહની આંખ્યું આપણી આંખ્યું ગોળ હોય, તમે જુઓ મિત્રો, અને સિંહની આંખ્યું ક્રોસ હોય. એટલે બેની સામે આંખી નજર થઈ જાય ને, આપણે સમજો એવી વસ્તુ છે મિત્રો. તમે જાતા હોય ને આપણે દાદાગીરી કરવા જાય ને તો પ્રશ્ન બને, એટલે આપણી ખોટી દાદાગીરી નહીં ચાલે. અને દાદાગીરી ભાઈ આપણે નહીં કરીએ, કેમ તો એ સિંહ તો સિંહ એટલે રાજા કહેવાય. કેમ કે ગીરમાં તમે જોજો અને બુહદગીરનો વિચાર જોજો, એનું વાતાવરણ બેનું શાંત અલગ હોય છે. કેમ કે ગીરની વેદના, ગીરના સિંહ એટલે બુહદગીર, એટલે આખું ગીરના સિંહને નિરીક્ષણ માટે તમે જોજો, વિચાર કરજો. સિંહ શાંત એટલે હોય તો એના બુહદગીરમાં સિંહ કે આપણે માણસ, આ રેવન્યુ વિસ્તારમાં આપણો માણસ મળી જાય, બધા ખેડૂત મિત્રો, ગોવાળ મિત્રો, ગામ લોકો, વાડીવાળા, ભાગીદાર, અમુક વાડીના અમુક વિસ્તારમાં તમને સિંહ મળી જાય, તમે એના ભેગા કામ કરતા હોય, એટલે એનું વાતાવરણ અલગ હોય. એટલે એ ગીરના સિંહ હાવ શાંત હોય છે, એવું હોય છે. અને આપણે જે બુહદગીરમાંથી અને જંગલની બાજુમાંથી સિંહ આવતા હોય, એના થોડોક ક્રોધ અલગ હોય, વિસ્તાર અલગ હોય. તો આપણે શું કરવું? ખરેખર આપણે દાખલા તરીકે અમારા બુહદગીર વિસ્તાર લાગતો હોય પાછળના ભાગમાં, અને અમારી વાડી છે, અને આ મારા જવાનો રસ્તો છે, તમે ભાળો એમ હું હાલીને જાઉં કે બાઇક લઈને જાઉં,
તે નિરાતે હું જતો હોય મિત્રો, તો ધીમે ધીમે હું જાઉં ને એટલે જોવો ને તો ભાઈ મારે હાલ્યો ને શાંતિ, કેમ તો સિંહવાળા એરિયામાં આપણે ગાડી ધીમી હાંકવાની, ચાલીને જતો હોય તો વાતું કરતી જવાનું, લાકડી હાથમાં રાખવાની, બેટરી હારી રાખવાની. એટલે રસ્તામાં બેઠો હોય તો જોવાનો ભાઈ સિંહ બેઠો છે તો આપણે સાઈડમાં જવા એમ છે તો જોવાનું બાજુમાં બીજું ગ્રુપ છે કે સિંહ કઈ રીતે છે, ખાસ જોવાનું કે એ જનાવર કોઈ બાજેલો નથી, કેવા મૂડમાં છે. એટલે તમે જાઓ ને તો તમને દારો જ દઈ દે છે, એ માણસ કરતાં સમજી જાય. સિંહ તો સિંહ જ કહેવાય, એટલે તમને દારો કરી દે. એટલે હું અહીં બેઠો છું, સિંહ તમને ડાયરેક્ટ એટેક નહીં કરે અને તમને ડાયરેક્ટ હુમલો નહીં કરે, એ તમને દારો આપશે. હું અહીં બેઠો છું એટલે સમજીએ. એટલે સિંહ ભલામણા એક સમજદાર પ્રાણી છે, સિંહ તો સિંહ જ કહેવાય. એટલે સિંહની વાતો જાણવી, અને આપણે હવે તો બધા સમજદાર થઈ ગયા છે, ગોવાળ ભાઈઓ, ખેડૂતો ભાઈઓ અને ગ્રામ્ય વિસ્તારનો પૂરો સપોર્ટ મળે છે. અને આવો નવો સપોર્ટ બધાને મળતા રહે. કેમ કે સિંહ છે ને, તમને ખબર છે ભાઈ, એ સિંહ એમ કે તમે એવું કહેવા લોકો માગે છે ઘણાના મેં છે કે સિંહ ગામમાં આવીને મારણ કરે. તો ખાસ ભાઈ આપણે ગામમાં નાના મોટી ભૂલના કારણે, કેમ તે જો તમે જુઓ માલઢોરનું મારણ ક્યારે કરે, ગા વાસળી કરે. તે નંદી મહારાજ, તે કુટિયા મહારાજને આપણે મારણ એનું જ કરે. કેમ તે આપણે ભેં કેમ રાત્રે ભેંનું પાડીનું મારણ નથી કરતા, તમે જોવો છો. અને ગા દોવા દે એનું મારણ નથી કરતા. તો ગામમાં એટલી બધી રઢિયાળ વસ્તુ હોય, છૂટી ગાયું હોય, તો ગામમાં આવે તો મારણ પકડે તો મારણ જ કરે ને. તમે મિત્રો જુઓ, એક આ સમજ્યા જેવી વસ્તુ છે. એટલે આપણે બને ત્યાં સુધી છે ને રઢિયાળ વસ્તુ હોય, ગામની કાંઠે હોય ને સિંહ આવી જાય એટલે સામે શિકાર થઈ જાય એટલે તમે કે ગામમાં બીકનો ભયનો માહોલ જોવા મળે. પણ એવું ખરેખર હોતું નથી. એ માણસ ઉપર એટેક નહીં, કેમ તેનો શિકાર છે અને ખાવા જતું હોય એટલા માટે ગામની આજુબાજુમાં એવા રેડિયલ માળ હોય એટલે પકડે. પછી કે સરસ મજાની ગા હતી મારી નાખી. પણ યાર રેડી ચરતી હોય, રેડી રખડતી હોય, શું થાય? કેમ માલિકીનું આપણે ક્યારેય મારતું નથી? કેમ કે આપણે હાંચવી છીએ, એને આપણા ધણી છીએ ને આપણે એને સાંજે દોવા દે એટલે બાંધી દઈએ છીએ. એટલે સિંહ તો સિંહ જ કહેવાય. સિંહ ક્યારેય કોઈ એવી જગ્યાએ માણસ ઉપર એટેક નથી કરતો, પણ માણસને આપણે સમજવું પડે. એકાદ માણસ ઝઘડે બાદે પછી માણસ સામે લઈ કે ભાઈ તું માણા જેવો થાની ભાઈ, ખરેખર એવું કહે છે નહીં તો ભાઈ તું પાછા ઘડી આપણે કોઈને ફોને કરતા હોય તો ભાઈ તું માણાના પેટ ન થાય. કેમ કે માણસને કહેવું પડે. સિંહ તો સિંહ સમજે યાર, સિંહની જાત જ એવી છે. તો સિંહ તો એટલે એક આક્રમણ હોય એનું સિંહને કંઈક એનું ગભરાદાન અને કંઈક આક્રમણ એવું હોય ને, તમને વાત પૂછેમાં. કેમ તો એની આખી કહાની હોય. બુધ ગીર અને ગીરના સિંહની અલગ અલગ વાતો હોય. ઘણા એ લોકો પૂછતા હોય કે ભાઈ સિંહ અમને એટેક કરે અમારી પાછળ દોડ્યો, પણ ખરેખર સાચું બોલજો, કોઈ જે સિંહ ક્યારેક કારણ વગરનો પાછળ દોડતો નથી, એટેક કરતો નથી. ભૂલ થોડીક આપણી હોય નહીં, હું એમ નથી કહેતો ભાઈ સિંહની ભૂલ હોઈ શકે. કેમ કે બેઠો હોય તમે જાઓ ગારા દિન મૂંગા મોઢે જાય તો આપણે એવું બને, પણ કાંઈક આપણે રસ્તે જઈએ ને તો જોતું રહેવાનું. કેમ કે અત્યારે સિંહ બુધગીર વિસ્તારમાં અને સારા છે અને ખેડૂત માટે ફાયદો છે. ખેડૂત તો બહુ રાજી છે, વાહ અમારા વિસ્તારમાં બુધગીરના અમારા રેવન્યુ વિસ્તારમાં અમારા આવા નાના મોટા ગામમાં સિંહ આવી ગયા, સિંહ તો જંગલનો રાજા અમારા ગામમાં, વાહ કુદરતનો અને આભાર માનો. તો ભાઈ અમારા સિંહ જોવા માટે જુનાગઢને પ્રાણી સંગ્રહાલયમાં જવું પડતું નહીં, બદલે તમારા આંગણે સિંહ આવ્યા. સિંહ એટલે તમારા પાકનું રક્ષણ કરે, સરસ મજાનું. તો મિત્રો આ સિંહનું એક આક્રમણ વિસ્તાર છે અને સિંહ વતી આપણે બધાને ખૂબ ખૂબ આભાર માની. અને સિંહને મેં તમને કીધું એમ થોડીક સેફટી અને થોડીક જાળવણી રાખવાની, રસ્તા ઉપર જઈને થોડીક માહિતી લેવાની, એટલે તમને પણ મજા આવશે. તો મિત્રો વિડીયોને બને એટલે આગળ શેર કરજો.